નમસ્કાર સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં વિચરતી વિમુક્ત જાતિના 545 લાભાર્થીઓને જમીનના પ્લોટની સનદ અપાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રાજકોટમાં વિચરતી વિમુક્ત જાતિના તથા ગામ તળના પ્લોટના 545 જેટલા લાભાર્થીઓને રહેણાંક હેતુ માટે જમીનની સનદ આપવામાં આવી હતી। આ સાથે પંડિત દીનદયાળ આવાસ યોજનાના લાભાર્થીઓને હુકમો તેમજ નેશનલ લાઇવલીહુડ મિશન હેઠળ તાલીમ પછી રોજગારી મેળવનારા યુવાનોને નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા। રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે સરનામા વિનાના માનવીઓને કાયમી સરનામું આપવાનો આ અવસર છે। જેમને કોઈ પૂછતું નથી એમને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પૂછે છે અને તેમના સંકલ્પ મુજબ રાજ્ય સરકારે વિચરતી વિમુક્ત જાતિના આવાસ વિહોણા લોકોને પ્લોટ મકાન અને તમામ સુવિધા આપવા અભિયાન શરૂ કર્યું છે। સરકારની બધી યોજનાઓના કેન્દ્રમાં છેવાડાનો માણસ છે। મુખ્યમંત્રીએ કહ્યું હતું કે દરેકના માથે છત હોય તેવા નિર્ધાર સાથે શરૂ કરાયેલા અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લાના 6 તાલુકાના 500 થી વધુ પરિવારોને જમીનની નિઃશુલ્ક સનદ અપાઈ રહી છે, જેનાથી આ પરિવારના આશરે 2100 જેટલા લોકોને પ્લોટ મળતા તેઓ પોતાનું મકાન બનાવી શકશે। મકાન વિનાનું કોઈ રહેવું ન જોઈએ એવો રાજ્ય સરકારનો નિર્ધાર છે। શિક્ષણને જ તમામ પ્રશ્નોનું સમાધાન ગણાવતા મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌને ભારપૂર્વક આગ્રહ કરતા જણાવ્યું કે હવે તમને પ્લોટ અને મકાન માટે સહાય મળી રહી છે, ત્યારે તમારા દીકરા દીકરીઓને અચૂક ભણાવજો। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।